ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। અચલ કચ્છના પ્રિયંકર સાગર તથા જૈન મુનિ પૂર્ણચંદ્ર વિજયનો પાવાગઢ તીર્થમાં ચાતુર્માસી પ્રવેશ યોજાયો। દર રવિવારે સંસ્કાર શિબિરનું આયોજન કરાશે। આજે ઘુઘુંબર ચોકડીથી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ તથા આંધ્રપ્રદેશના વિવિધ જૈન સંઘો તથા પધારેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભારે ઉલ્લાસપૂર્વક વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી પૂર્ણચંદ્ર વિજયજી, અચલ ગચ્છાધિપતિ કલાપ્રભા સાગર, સમુદાયના જૈન મુનિ પ્રિયકર સાગરજી વિજયજી, ગચ્છોદય સાગર તથા અશોક રત્ન વિજયજી મહારાજનો પ્રવેશ પાવાગઢ તીર્થમાં થયો હતો। દરમિયાનમાં પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું કે મહાવીર સ્વામી ભગવાને વૈશાખ સુધી 11ના દિવસે જૈન સંઘની સ્થાપના કરી। ત્યારબાદ સાધુએ ભગવંતોની સમાચારી પણ બતાવે છે, જે અનુસાર ચાતુર્માસમાં જીવને વિરાગ ન થાય, એમને અભયદાન મળે, તેથી પંચ મહાવ્રત ધારી સાધુએ ભગવંતોને એક જગ્યાએ સ્થિરતા કરી પોતાનું તથા શ્રી સંઘના તમામ લોકોના આત્માના કલ્યાણ માટેના વિવિધ જપ, તપ, વ્રત, અનુષ્ઠાન, સંસ્કાર શિબિરો વગેરેનું આયોજન કરવામાં આવતું હોય છે। આજના કાર્યક્રમ માટે સ્પેશિયલ સંગીત મંડળી અમદાવાદથી બોલાવવામાં આવી હતી, જેને ચાંપાનેર અને પાવાગઢના રાજમાર્ગ ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું। ગુરુજી અમારું અંતરનાદ અમને આપો આશીર્વાદના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સંઘના યુવાનોએ, બાળકોએ નૃત્ય કરી તથા બહેનોએ ગહુલી કાઢી અને નાની બાળાઓએ માથે મંગલા બેડા મૂકી ગુરુદેવને પ્રદક્ષિણા આપી હતી। અમદાવાદથી પધારેલ ગુણવંતભાઈ શાહે પધારેલ સૌનું સંઘ પૂજન તથા પાવાગઢ તીર્થ ક્ષત્રિય જૈન સમાજના ટ્રસ્ટીઓ દ્વારા ગુરુ ભગવંતોને જૈન પરંપરા મુજબ કામડી ઉઢાડી હતી। આજના ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમના લાભાર્થી મુનિરાજ હાર્દિક રત્ન વિજયજી મહારાજના સંસારીબેન હંસાબેન ખીમજી કુરશી ચરલાવાળાએ સ્વામી વાત્સલ્યનો લાભ લીધો હતો તથા આજુબાજુના ગામડાઓમાં મીઠાઈના બોક્સ વિતરણ કર્યા। આજના પ્રસંગે વોકમેન ઓફ ઇન્ડિયા તથા બહુ વિશ્વામિત્રી અભિયાનના ડોક્ટર રાજુભાઈ ઠક્કર, પાવાગઢ તીર્થ સ્કૂલના સંચાલક કેવલ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ, જૈન પાઠશાળાઓ ચલાવતા રમેશભાઈ બારિયા, અશોકભાઈ પંડિત સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ગુરુદેવના સામૈયામાં જોડાયા હતા। પાવાગઢ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ધનેશ્વરના વિદ્યાર્થીઓ પણ નૃત્યના કરી સુંદર ગુરુભક્તિ કરી હતી, એમ સ્કૂલના પ્રિન્સિપલ હરિતા વ્યાસે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે પાવાગઢ તીર્થની અંદર જે શ્વેતાંબર ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય છે અને પરમાર ક્ષત્રિય જૈન સમાજ આના આંગણે એક ચાતુર્માસનો પ્રસંગ છે અને ચાતુર્માસ પ્રવેશ માટે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને ગુણોદયના જે પ્રિયંકર સાગર મહારાજ સાહેબ છે, કલાપ્રભા સાગર સુરીજી મહારાજ સાહેબ જે અચલ ગચ્છાધિપતિ છે, એમની આજ્ઞાથી અહીંયા પાવાગઢ તીર્થમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે મહારાજ સાહેબનો પ્રવેશ છે। આપણે મહારાજ સાહેબને પૂછીએ, જૈનોમાં સાહેબ ચાતુર્માસનું શું મહત્વ છે એ જરા બતાવો। આજના દિવસે પાવાગઢ તીર્થધામના આંગણે હજારો ને લાખો ભક્તો જ્યારે કહેવાય છે શક્તિની ઉપાસના અને આરાધના અને દર્શનાર્થે આવતા હોય ત્યારે એકમાત્ર તળેટી વિસ્તારની અંદર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની સંસ્થા એટલે કે પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ પાવાગઢ શ્વેતાંબર જૈન તીર્થ અને પૂજ્ય ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ જગતચંદ્ર શ્રી મહારાજ સાહેબને એક આશીર્વાદ અને પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા ચાલતી આ સંસ્થા અને એમના વર્તમાન માર્ગદર્શક પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ, એમની સાથે અચલ ગચ્છના મુનિવરોનો પણ સાથે ચાતુર્માસ પ્રવેશ, કયા મહાત્માનો પ્રવેશ છે સાહેબ? આજના દિવસે પરમ પૂજ્ય સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ સાથે પ્રિયંકર સાગર મહારાજ સાહેબ અને એમની સાથે મુનિરાજશ્રી ગચ્છોદય સાગરજી મહારાજ અને અશોક રત્ન વિજયજી મહારાજ સાહેબ એ આદિઠાણા 4નો પ્રવેશ ચાતુર્માસ પ્રવેશ થઈ રહ્યો છે। જૈનોમાં ચાતુર્માસનું જેમ હિન્દુ ધર્મમાં પણ જેમ મહત્વ છે તેમ જૈન ધર્મ પણ ચાતુર્માસિક આરાધના અહિંસાની દ્રષ્ટિએ હિંસા કોઈ પણ જીવની ન થાય, ચાતુર્માસમાં જીવ હિંસા વધારે થઈ જતી હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય, એના માટે જૈન સાધુઓ 4 મહિના એક જ જગ્યાએ રહી કરી આરાધના, સ્વાધ્યાય, ભક્તિ સ્વાધ્યાય આદિ કરતા હોય છે અને વર્તમાને શ્રી સંઘોની અંદર પણ આરાધના કરવા અને કરાવવાની પરંપરાઓ છેલ્લા કેટલાક યુગોથી વર્ષોથી ચાલી રહી છે। ત્યારે એ પ્રવૃત્તિઓ દરેક સંઘોની અંદર ભારત વર્ષના હજારો જૈન સંઘોની અંદર સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો, ગચ્છાધિપતિઓ ચાતુર્માસો કરતા હોય છે, તેમ આ વખતે અહીં પંચમહાલ જિલ્લાની અંદર ઇન્દ્રદીન સુરી મહારાજના ઉપકારથી આ કોઈ ઇન્દ્ર પ્રદેશ વિસ્તાર કે જેની અંદર મહારાજ સાહેબે 60-70 વર્ષની જે જહેમત લઈ કરી અને જે કાર્ય જૈનત્વની ભાવનાઓ રાખી છે એ ભાવનાઓને સવિશેષ કહેવાય છે પ્રતિકરણ થાય
એ નિમિત્તે ચાતુર્માસ ગાળવા માટે અમે સૌ ઉપર પૂર્ણચંદ્ર વિજય મહારાજની એક ભાવનાથી અહીં આવ્યા છીએ. બોલો બોલો જીને શાસન. આટલી જ ભાવના.